રૂમાલ હટાવી લીધો, તેમાંથી પારેવું ઉડ્યું. એટલે મારે હવે આ ફ્લાવર્સમાંથી પારેવા બધા થયા. અને 9 દિવસ હું તમને ચણ નાખવા આવું છું બાપ. એ તમને ગવે એવા દાણા ચણી લેજો. કલાપીએ કહ્યું, એ પંખીઓ હવે સુખેથી ચણજો. એક પક્ષીને મારાથી ઘા થઈ ગયો, ભૂલ થઈ ગઈ, પણ કલાપી કહે છે, એ પંખીડાઓ હવે તમે સુખેથી ચણજો. આ બધા મારા શ્રોતાઓને પારેવા, એટલે પારેવા મારા અર્થ હાવ શાંત એવા પારો. આ બધા મારા પારેવા શાંત, જરાય પાંખો ન ફફડાવે. હામાં હામે ક્યારેક ક્યારેક ચાંચું મારે, એ તો બધું હોય. એટલે બાપ, મારે આપની સાથે બહુ કોઈ અઘરી વાત મને આવડે પણ નહીં, મારું ગજું પણ નહીં. પણ અહીંયા તમે મોક્ષ માર્ગી છો, તમે મોક્ષને માનનારા છો. મને ભદ્રાયુભાઈએ બહુ સરસ માહિતી આપી કે બાપુ એનો બધો વિસ્તાર મોક્ષ માર્ગી, જ્ઞાન માર્ગી છે. અને મેં જોયું 2 દિવસ ગઈકાલે ને આજે, કોઈ પણ પગે લાગે છે તો આ મુદ્રામાં પગે લાગે છે. આ મુદ્રામાં પગે લાગે, આ મુદ્રા પગે લાગે. તમે તીર્થવાસી છો બાપ, તમારી પાસેથી ઘણું. તો હું આપની સાથે સંવાદ કરીશ રામકથાના પ્રસંગોને લઈને, અને સાથે સાથે સંવત્સર વિશે હું જે ગુરુ કૃપા અને ગ્રંથોના દ્વારા અને મહાપુરુષોની સાથે બેસીને જે કંઈ સાંભળીને થોડુંક સમજો, એ આપની પાસે રજૂ કરીશ. તો કથાનો મૂળ વિષય રહેશે માનસ સંવત્સર. અને એ મૂળ એની સંવત્સરની શરૂઆત તો 1631માં થઈ, રામનવમી સંવત 1631. આજ એને વિધિવત ખોલવામાં આવી રહ્યો છે. તો એ દ્રષ્ટિએ મારા માટે ખાંડાની કથા વધારે યાદગાર રહેશે કે અહીંથી માનસ એક સંવત્સર શરૂ થયો છે. એ ખાંડાની કથા તો આપ સૌને હું મળીશ. આપ બધા જ, મેં બધાને સૂચના આપી દીધી છે. કોઈ પણ, હું બેઠો હું, કોઈ પણ આવે એને મળવાની ના નહીં પાડવાની. એને એમ જ કહેવાનું, આવો મળાવી દઉં. પછી મારે એને બેસાડવા ન બેસાડવા એ હું સંભાળી લઈશ. તમારે હસતા હસતા બધાને આવવા દેવાના. આપણા જૂના હોય એ તો કોઈ જીદ કરશે જ નહીં, આવશે જ નહીં. એ તો નહીં જ આવે. આવશે તો કીધા વગર આવશે, ગમે તેમ કરીને આવશે, એ વાત જુદી છે. પરંતુ મને આ સમાજની સાથે મુખોમુખ થવા દેજો, એવી મારી ઈચ્છા છે. જેથી કરીને મારે કંઈક મનોરથ હોય ને, મારો રામ જો ઝૂંપડે ફેર્યો હોય તો રામકથાના ગાયકને, અમારા કથા જગતને, આ બધું કરી જ રહ્યા છે અમારા કથા જગત બધા થઈ રહ્યા. એટલે અનેક રીતે આ ભૂમિ, આખો વિસ્તાર મારી દ્રષ્ટિએ આદિ તીર્થવાસીની આ ભૂમિ છે. આપના માટે આ કથા છે, આપના દ્વારા જ આ કથા છે. અમેરિકાથી જગુભાઈ તો આવી ગયા વચ્ચે, બાકી આપની જ કથા છે, આપના માટે જ છે, આપની જ છે. અમેરિકાનું જે લોકશાહીનું સૂત્ર છે, ગવર્મેન્ટ બાય ધ પીપલ, ફોર ધી પીપલ, ઓફ ધી પીપલ. આ રામકથા, વધારે અંગ્રેજી મારું નહીં હોય એટલા માટે, જેમ આનું હાર્મોનિયમ વધારે નહીં હોય એમ મારું અંગ્રેજી વધારે નહીં. તો બાપ, આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. અને કથાનું મૂળ કેન્દ્ર બિંદુ રહેશે માનસ સંવત્સર. આઈએ, જે ચોપાઈઓ બાલકાંડમાંથી મેં ઉઠાવી છે એ ચોપાઈઓનું ફરી એક વખત આપણે ગાયન કરી લઈએ.
મધુમાસ ચરિત પ્રકાશા બાપ થોડીક ભૂમિકા 2 મહિનાથી 3 મહિનાથી આ બાજુના ભાઈઓ બહેનો કેટલી સેવા કરી એની હું નોંધ લઉં છું. બારડોલી આશ્રમમાં ડૉક્ટર એમની આખી ટીમ તો આમાં છે જ. મારા મનોરથી પરિવારના વડીલ પણ આટલા સમયથી અહીંયા બેઠા છે. પરેશ એને તો હું કામ સોંપું કે ભાઈ તારે આ કરવાનું છે. હવે એ લગભગ એ કથા માટે જ છે. ધંધો તો મારો નાથ જાણે કેવો કરતો હશે, શું થતું હશે. પણ એ અથવા તો આખું સૌ આપ સૌ મૂળ તો અહીંના લોકોએ જે સેવા કરી છે, નાની નાની આટલી લોકોએ જમીન આપી, આ મેદાન માટે બધાએ જમીન આપી. એ તો હું તો અમે તો વધે આગલે દિવસે આવું કાં તો જે દિવસે કથા, અમારે તો તૈયાર જ વ્યાસપીઠ ઉપર બેસવાનું હોય. પણ આ જે રચના છે ને એની પાછળ બહુ જ મોટી ઉર્જા કામ કરતી હોય છે. જેણે આમાં પોતાનો આ રીતે ભાવ અર્પણ કર્યો છે એ બધાને હું મારી ખૂબ પ્રસન્નતા પ્રેષિત કરું છું. તો બાપ
રામકથાનો મૂળ વિષય રહેશે માનસ સંવત્સર. એના આગળ આપણે વાતો કરીશું. આ કથાના 7 સોપાન છે. મારે આપની સાથે વાતો કરવાની છે. બાકી બધા જ મને સાંભળનારા રોજ એ બધાને ખબર છે, પણ આ તીર્થવાસીઓ જે મારા ભાઈ બહેનો છે કે જે ગ્રંથની હું વાત તમારી પાસે કરવાનો છું, એ જે ગ્રંથ છે, આ સદગ્રંથ છે, ત્રિભુવનીય ગ્રંથ છે, એ રામચરિતમાનસ એ 7 ભાગમાં વહેંચાયેલો ગ્રંથ છે. એનો પહેલો ભાગ જે છે એને સોપાન, સોપાન એટલે પગથિયું, સીડી, એ બાલકાંડ છે. પછી બીજું પગથિયું, બીજી સીડી છે, એ અયોધ્યાકાંડ છે. અહીંયા એક મોટું કામ જગુભાઈનો મનોરથ હતો, એ સારું થયું કે ઘરે ઘરે રામચરિતમાનસ અને ભગવદ્ ગીતા પહોંચાડવામાં આવ્યા. એ બહુ મોટું કામ. આપ વાંચો નહીં, કાંઈ ન કરો તો કાંઈ નહીં, તમારા ઘરમાં રાખજો, તમને બળ મળશે, તમને ઉર્જા મળશે. અયોધ્યાના રામલાલાના ફોટા ઘરે ઘરે પહોંચતા કરવામાં આવી રહ્યા છે કે તમારે ઘરે એ ફોટો, એ કેલેન્ડર નથી, મઢાવીને રાખજો. કેલેન્ડર નથી, લટકાવી નહીં દેવાનું, એને મઢાવીને રાખજો. તો એ જે રામાયણ આપને આપવામાં આવ્યું છે, જે કંઈ, અને અમે જે થોડુંક વચ્ચેના સૈકામાં એક સદી કહું કે કેટલો ઇતિહાસકારો પર છું, પણ અમે જે તમારી પાસે ન પહોંચી શક્યા અને એટલે જ તમે ક્યાંક બીજે જતા રહ્યા, એને હું પાછો હાથ પાડવા આવ્યો છું કે ભાઈ આવો, ભાઈ આવો, ભાઈ આવો, આવો. કારણ કે ભૂલ અમારી છે, એટલે મારી ક્ષમા યાત્રા છે. અમે નહોતા પહોંચી શક્યા. અમે એટલે અમે બધા પાછા આવો મૂળ રામ તત્વ તરફ, શિવ તત્વ, કૃષ્ણ તત્વ, ઉમા ભવાની તત્વ, ગણેશ તત્વ, હનુમાનજી તત્વ, આ તરફ. શબરી કુંભનો વિચાર જ્યારે મૂક્યો, શબરી ધામની કથા હતી ત્યારે વ્યાસપીઠને એક વિચાર થયો કે આપણે અહીંયા એક શબરી કુંભ ન કરી શકીએ કે બધા જ ભાઈ બહેનો ભેગા થાય, અને એનું બહુ મોટું આયોજન થયું કથા પછી. અને હું એમાં ગયેલો ત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ હતા, એ પોતે પણ એમાં હાજર હતા. ત્યારે મેં એક ગીત ગાયું હતું, એ મારે ગીત ગાવું છે. મને યાદ છે એ વખતે મેં એક ગીત ગાયું હતું મંચ ઉપર. આ લૌટ કે આજા મેરે, આવી જાઓ મારા બાપ, તમારું જ્યાં મન હોય ત્યારે જો, પણ તમારું મૂળ તમને સાદ પાડે છે. રામ કૃષ્ણ શિવ, અમે પંક્તિઓ ગાઈ. મુખ્યમંત્રી મને કહે બાપુ ગીત, મેં કીધું આ ગીત મારે તો બોલાવવા છે કોઈ પણ રીતે, ચોપાઈ હોય, ગીત હોય, શ્લોક હોય, કોઈ પણ. આ લૌટ કે आजा मेरे तुझे मेरे गीत बुलाते. તમને બધાને ગીત ગોવિંદ બોલાવે છે, તુલસીની ગીતાવલી બોલાવે છે, અરે ભાગવતનું ગોપી ગીત બોલાવે છે. આવો 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 આવો. આ લૌટ કે आजा मेरे तुझे मेरे गीत भुलाते. આપ કહેશો કે અમે ન આવીએ તો, તમારી જ્યાં રુચિ હોય ત્યાં તમારે, પણ મને જે લાગે છે તમે કહો છો કે અમે ન આવીએ તો તમને કદાચ કાંઈ ખોટ નહીં થાય, પણ મને ખોટ જશે. શું કે મેરા સુના પડા રે સંગ, મારે ગાવું છે, તમે નહીં હો તો કોની સામે ગાઉં? હું જયદેવને કોની સામે રજૂ કરું? હું મારી વ્રજાંગનાઓને કોની સામે રજૂ કરું? હું તુલસીના ગીતાવલીને કોની પાસે રજૂ કરું? મેરા સુના પડા રે સંગી
ખાદ પાડવા આવ્યો છું. એક વસ્તુ આપને કહું, મેં તે દિવસે કહેલી, મને સ્મરણ છે, એ તો બધું રેકોર્ડ થયેલું હોય, પણ મને અહીંયા થોડુંક રેકોર્ડ થઈ જતું હોય ને, મોકે યાદ આવે. મેં ત્યારે કહેલું કે હોસ્પિટલમાં આપણે બીમાર પડીએ અને પછી હોસ્પિટલમાં કોઈ આપણને લઈ જાય ને આપણી સારી સેવા કરે, પછી હોસ્પિટલમાં જ રહેવાય કે પાછું ઘરે વયું હોય? અને હોસ્પિટલ વાળાની ફરજ હોય ને કે ભાઈ અમે સેવા કરી, હવે એને મૂળ ઘરે મૂકી દઈએ. એમાં સૌની વાત હોય ને. આ બધા આટલા વર્ષ પહેલા શબરી કુંભના ભાઈએ સેવા કરી અને વંદન, એ બધાને પ્રણામ કરીએ. આપણે તો કબીરા કુવા એક હૈ બનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભય પાણી સબને એક. પરંતુ મૂળ તત્વ જે જળ છે, આપણું મૂળિયું, જળ એટલે મૂળિયું, એને અમારી વ્યાસની પીઠો બોલાવે છે. આવો આવો. બીજા બધા તો સાંભળે છે, મારે તમારી સામે ગાવું છે. તમે જે કઈ ખોટા ગીત શીખી ગયા એ મારે ડિલીટ કરવા છે. કૃષ્ણ ગીત, રામ ગીત, મારા મહાદેવનું ગીત, મારી મા અંબાનું ગીત, ભવાનીનું ગીત. મેરા સુના પડા રે કોઈને નુકસાન કરવા માટે નથી કહેતો. સાજા થઈ ગયા એ ઘરે વહી આવે એટલા માટે. પછી શું આવે આમાં આ ગીતમાં? પછી એક પલ હૈ હસના, એક પલ હૈ રોના, कैसा है जीवन का मेरा, एक पल है मिलना और एक पल बिछड़ना, ये दुनिया है दो दिन का भली रे निभाई તો બાપ આ રામકથા એનો પહેલો ભાગ છે, બાલકાંડ છે. પહેલું પગથિયું, 7 પગથિયાની આ નિસરણી છે, સીડી છે. અહીંયા રામભાઈ નિસરણીમાં સમજે ને, નિસરણી સીડી નિસરણી. હા હા, હું આ બોલું બધું સમજાશે ને? તો સ્વાગત. મને રામભાઈ બોલ્યા, મજા આવી ગઈ. હા, આપણો કરણ તો સારું બોલે છે, ટૂંકું. મને ડૉક્ટર અમારે કે માળી મને પૂછે, કાંઈ પણ હોય તો સ્વાભાવિક પૂછે, એનો આદર એની મોટાઈ છે. એટલે મને કહે બાપુ રોજ મંચનું સંચાલન કોણ કરશે? મેં કીધું આપણી પાસે કરણ છે, પછી બીજાને કોને લાવવાનું હોય? કરણને કંઈક રજા બજાનું કરીને આવ્યો. એટલે જે મૂળ વાત કરવી, નાની એવી વાત કરીને કેટલું સારું બોલું છું. રામભાઈ બહુ સરસ કેવું, બહુ સરસ. થોડું સમજાતું હતું. તમે આ ભાષા બોલતા હતા થોડું. આમ દર વર્ષે આવીશ તો હું સમજતો થઈ જાય ધીરે ધીરે. જો મેળ થશે તો 90%, 90%. મારી વાત એટલે 90%, 100% આવે કોઈને કહેતો નથી, પણ મારા 90% એટલે 190%. એવું જ પાછું ખરું. તો બાપ રામકથાનો જે પહેલો ભાગ છે, પહેલો અધ્યાય, પહેલું પર્વ, પહેલો સ્કંદ, પહેલું સોપાન, પહેલું પગથિયું, પહેલું પગલું,
અહીંયા રહીને સાધના કરનાર આપણી સ્વર્ગીય કુંદનિકાબેન 7 પગલાની વાત કરી ગયા છે, એ ભૂલવું નહીં. તો એ બાલકાંડ છે, જેમાં ભગવાન રામનું બાલ એનું પ્રાગટ્ય, એની બાલ લીલા, પછી એમના લગ્ન થયા જનકપુર, એ બધી જ કથા આવે છે. પછી રામાયણનો બીજો ભાગ, એક બીજું પ્રકરણ, એક બીજો ભાગ શરૂ થાય છે. એનું નામ છે અયોધ્યાકાંડ. એમાં ભગવાનને રાજ તિલક થવાનું હતું, એને બદલે વનમાં જવું પડ્યું. અને પછી વનમાં ભગવાન 14 વર્ષ સુધી આદિવાસી, ભીલ, કૌલ, કિરાત એ બધાની વચ્ચે રહ્યા છે, બધાની સાથે રહ્યા છે. એ અયોધ્યાકાંડમાં કથા છે. પછી ભગવાનને પોતાનું અવતાર કાર્ય પૂરું કરવા માટે 1 વર્ષ બાકી હતું, એટલે પછી અરણ્યકાંડમાં ત્રીજો ખંડ જે રામાયણનો છે, માનસનો ત્રીજું સોપાન અરણ્યકાંડ, એમાં ભગવાને પોતાની નરલીલા વિશેષ રૂપે શરૂ કરી છે. પછી ચોથો ભાગ જે રામાયણનો છે કિષ્કિંધા કાંડ, એમાં સુગ્રીવની સાથે પ્રભુની મૈત્રી થાય છે. વાલી રૂપી અહંકારને પ્રભુએ નિર્વાણ પદ આપ્યું, એ બધી કથા આવે છે. સુંદરકાંડમાં હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરવા માટે લંકા જાય છે, માને મળીને માના સમાચાર લઈને પાછા ફરે છે. એ બધી કથા 5મા ભાગમાં છે. લંકા કાંડમાં એ યુદ્ધનો કાંડ છે. એમાં કોઈને માર્યા નથી રામે, બધાને તાર્યા છે. રામનું જે સ્વરૂપ છે, રામનો જે સ્વભાવ છે, પરમ તત્વ છે, એના સ્વભાવને એના કાળ દરમિયાન 5-7 લોકો જ ઓળખી શક્યા હોય છે, વધારે ઓળખી શક્યા નથી. ભગવાન સ્વયં કહે છે, મારા સ્વભાવને જાન ભૂસુંડી શંભુ ગીરી જાવું, આટલા જ સમજી શક્યા રામના આખા કાળમાં, બાકી બધા સમજી શક્યા નથી. બાકી રામ નવનિર્માણ કરવા માટે બધાને નિર્વાણ પદ આપે છે. મંદોદરી સ્વયં બોલી, સિયારામ લંકા કાંડમાં પરમાત્માએ બધાને નિર્વાણ પદ આપ્યું, બધાનું મોક્ષ કર્યો, બધાને મુક્તિ આપી. અને પછી 7મો ખંડ, 7મો ભાગ, 7મું સોપાન ઉત્તરકાંડ, એમાં રામ ભગવાનનો રાજ્યાભિષેક થાય છે, એ કથા. અને પછી કાગભૂષુંડી મહારાજનું ચરિત્ર. આવા મુખ્ય પ્રસંગોથી આ 7 સોપાન શોભિત છે.
એમાં પહેલો ખંડ, પહેલું સોપાન, પહેલો કાંડ બાલકાંડ, એનું મંગલાચરણ જ્યારે ગોસ્વામીજી, મંગલાચરણના આપણા સંસ્કૃતમાં કેટલા કેટલા પ્રકારો છે એ આપણા વિદ્વાનો આપણને સમજાવતા હોય છે. એમાં અત્યારે આપણે નથી જવું કે મંગલાચરણ કેટલા પ્રકારના હોય. બહુ જ દર્શન આપણા દેશના ઋષિમુનિઓએ કર્યું છે. તો માનસના પહેલા સોપાનમાં મંગલાચરણના 7 મંત્રો લખ્યા છે, 7 શ્લોક લખ્યા છે. પછી અમારે રામાયણના વિદ્વાનોએ એના ઉપર બહુ ચિંતન કર્યું કે ભાઈ 7નો આંકડો એટલા માટે છે કે 7 આકાશ, 7 પાતાળ, 7 સમુદ્ર, 7 ઘણી વસ્તુ. હવે તો અમારે રહ્યા નહીં ડાયા દાદા શાસ્ત્રી નડિયાદ પાસે, એ પદ્મશ્રી રહ્યા ને મા મંડલેશ્વર પણ રહ્યા. એણે એક નાની એવી પુસ્તિકા બહાર પાડી હતી. એમાં ભારતીય સંસ્કૃતિ, વૈદિક વાંગ્મય, સનાતન પરંપરામાં આ સાંખ્ય આપ્યું. 1 શું છે, 2 કેટલી વસ્તુ છે, 3 કેટલી વસ્તુ, 4 કેટલી, 5 કેટલી, એમાં 7નો આંકડો આવ્યો ત્યારે 7 કેટલી વસ્તુ છે. એ જેને આવી માહિતી પ્રાપ્ત કરી એના માટે બહુ ઉપયોગી ડાયા દાદાનું એક નાનકડું એવું પુસ્તક હતું, એણે મને આપેલું. આ સંગીત જે છે એના સૂર 7 છે. શ્રીમદ ભાગવતની કથા આપણે બેસાડીએ તો 7 દિન સપ્તાહ હોય છે. આપણું અઠવાડિયું 7 દિવસનું હોય છે. જ્ઞાનની ભૂમિકા 7 છે. 7. મેં રવેચીની કથામાં કહ્યું કે માણસે રામચરિત માનસના ઉત્તરકાંડને લક્ષ્યમાં લઈને કહ્યું કે બધું 7 સોપાનનું કે 7 વસ્તુનું સેવન કરવું જોઈએ, એવું મેં કહ્યું. 7 વસ્તુનું માણસે સેવન કરવું જોઈએ. જેમ કે ઔષધિનું આપણે સેવન કરીએ ને તંદુરસ્ત રહેવા માટે, એવી 7 વસ્તુનું સેવન કરવું જોઈએ. તો 7 મંત્રોમાં રામાયણનો જે પહેલો ખંડ, જે પહેલું પ્રકરણ બાલકાંડ, પ્રથમ સોપાન, એમાં 7 મંત્રોમાં ગોસ્વામીજીએ મંગલાચરણ કર્યું છે. 1-2 મંત્રોનું સ્મરણ કરી લીધું. વર્ણાનામર્થ સંઘા રસાનામ છંદ મંગલાનામ ચ કર્તા વંદે વાણી વિનાયકો ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા